ડાકોરમાં પસાર થતી ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલ 10માં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા. ડાકોરમાં પસાર થતી ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલ 10માં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા. છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર રૂપે ખાડાઓ આપણને રસ્તા પર જોવા મળે છે, પરંતુ ડાકોર ખાતે મૂળિયાદથી ચુણેલ સુધી 20 કિલોમીટર લાંબી કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડેલા જોવા મળે છે, જે સીધી નજરે જોતા આપણને ખ્યાલ આવે છે કે હા, કેનાલમાં ખાલી દેખાવ પૂરતો આરસીસી કરવામાં આવેલ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ કેનાલમાં થયેલો હોય તેવું દેખાઈ આવે છે. આ તમામ ભ્રષ્ટાચાર રૂપી ગાબડાઓ પડવાથી આજુબાજુના ખેતરોને પાણી ભરાવાથી ભારે નુકસાની થશે અને જે હેતુ માટે બનાવેલ તે હેતુ પૂરો નહીં થાય અને બારોબાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરી લીધા, જેને લઈ ખેડૂતોએ રોવાનો વારો આવેલ છે. જેથી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે વારંવાર કેનાલોની અંદર પડતા ગાબડા એ ભ્રષ્ટાચાર રૂપી ગાબડા છે, તો આના માટે કંઈક નક્કર પગલાં લેવામાં આવે અને કામની ક્વોલિટીની ચકાસણી કોઈ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે, જેથી આવનાર ભવિષ્યની અંદર આવા કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારી ગાબડા ન પડે અને જે ગાબડા પડેલા છે તેમાં સંડોવાયેલા સંબંધિત અધિકારી પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે તેને બ્લેકલિસ્ટ કરી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ બાબતે સ્થાનિક રહીશ અનિલભાઈ જણાવે છે કે ડાકોર ખાતે આવેલ શેઠી શાખા ઓફિસમાં પણ તેમણે જણાવેલ હતું, પણ કોઈપણ જાતની આ કેનાલમાં તપાસ કરવામાં આવી નથી. 2 મહિના પહેલા જ બનેલી કેનાલમાં સિમેન્ટના પોપડા તેમજ કેનાલની વચ્ચે દડરેતી બહાર આવી ગયા છે. આ કેનાલમાંથી પાણી છોડવામાં આવશે તો પણ કેનાલમાં પાણી ટકવાનું નથી, જેથી કરીને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે ધ્યાન આપે તો મોટા પ્રમાણમાં ડાકોરની કેનાલમાં ભ્રષ્ટાચાર બહાર આવશે. ડાકોર ખાતે આવેલ શેઠી શાખાના અધિકારી વિષ્ણુભાઈ માછીનો સંપર્ક સાધવામાં પ્રયત્ન કર્યો, પણ તેઓ ફોન રિસીવ કરતા નથી અને કોઈપણ જાતનો આ કેનાલ બાબતે જવાબ આપતા નથી, જેથી સ્પષ્ટ દેખાય છે કે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગત દેખાઈ રહી છે. તો આ બાબતે સરકાર યોગ્ય પગલાં ભરે અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે ભ્રષ્ટાચાર રોકીને કોન્ટ્રાક્ટર પર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે. અરવિંદભાઈ જગદીશભાઈ, આ માઇનો નિયર પસાર થઈ રહી છે, એ બાબતમાં શું કહેશો આપ? આ કેનાલનું કામ સારું થયું જ નથી. ડાકોરથી જીગાયણાવાળા રોડ પર નવી કેનાલ બનાવી, આજે 2 મહિના પહેલાં બનાવી છે. એમાં બિલકુલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. કેટલા ગામડાઓ વચ્ચેથી પસાર થઈને જઈ રહી છે આ નિયર? આમાં 150 થી 200 ગામડા વચ્ચે આવે છે. તો બધા ગામડાના ખેડૂતો આ જ નિયરમાંથી પાણી લે છે. તો ગુજરાત રાજ્ય સરકારને આપ શું કહી રહ્યા છો? જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોન્ટ્રાક્ટર બાબતનું શું કહેશો આપ? ગુજરાત રાજ્ય સરકારને અમારી એક જ માંગણી છે કે આની ઊંડી તપાસ કરાવે. ઊંડી તપાસ કરાવશો તો આ નિયરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એ સરકારને જોવા મળશે. આ જે સરકારે નિયર બનાવી એમાં બિલકુલ મોટામાં મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને. આપણે ભાજપ સરકારને એક જ કહેવું છે કે આની બહુ ઊંડેથી તપાસ કરાવે અને કેનાલનું કામ રિનોવેશન ફરી કરાવે, કાં તો પછી આ કેનાલમાં મોટામાં મોટા પોપડા ઉખડી ગયા છે અને છેક સુધી પોપડા ઉખડી જ રહ્યા છે અને સિમેન્ટ તો બિલકુલ અંદર વાપર્યો જ નથી એ લોકોએ. 100 થી 150 ગામડા અંદર સમાઈ રહ્યા છે અને પાછળના બધા જ ખેડૂતો આ જ કેનાલમાંથી પાણી લે છે. યાત્રાધામ ડાકોરની અંદર આપ જે જોઈ રહ્યા છો માઇનો નહેર ડાકોર રાધાકુંડથી ગાનવાડા બાજુ પસાર થતી આશરે 100 થી 150 ગામડા આ પાણીનો ઉપયોગ કરે છે, જેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેની અંદર 2 મહિના પહેલાં જ આ નહેરનું સમારકામ કરવામાં આવ્યું છે, જેની અંદર પોપડા ઉખડે છે. માત્ર ને માત્ર કહેવા પૂરતો સિમેન્ટનો ઉપયોગ થયો છે. ભાજપ સરકારની અંદર જો આવા લેભાગુ કોન્ટ્રાક્ટરોને જો બ્લેકલિસ્ટ કરવામાં આવે તો નવાય નહીં. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે યાત્રાધામ ડાકોરના. જોરો આ મોટા પાપા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની અંદર ભાજપ સરકારના મોટા મોટા કોન્ટ્રાક્ટરો આની અંદર સામેલ થઈ રહ્યા છે. કોની મિલી ભગતથી આવો ભ્રષ્ટાચાર થયો છે, કોના કેટલા ટકા આવે છે કોઈને ખબર નથી. ખેડૂતોને ભારે નુકસાન થયું છે, પાણી પહોંચતું નથી જ્યારે ખેતીની અંદર જરૂર હોય ત્યારે.